જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો હું 11 વાગે અત્યારે ગુડ મોર્નિંગ કરું છું. અને જો ઘરનું કામકાજ વીખું છે, મેં રાખડીનું પૈતું પછી છે ને ઘરનું કામકાજ મેં વીખું છે. ઓલું રૂમ છે ને સાફ સફાઈનું હાલે છે. પછી જો આને એકદમ ક્લીન કરીને રેઝિનનું ટેબલ છે કે રેઝિન આની ઉપર બધું કરું છું હું વર્ક. આ બી ક્લીન કરીને અને છે ને ત્યાં એ રૂમમાં શિફ્ટ કરી દઉં અને બસ બીજું બધું ક્લીનઅપ કરી દઉં. એટલે બસ એવું કામકાજ હાલે છે. એટલે કાલે સાંજે છે ને થોડુંક તો સાંજ સુધીમાં તો ઘણું બધું કામ મારે નીકળી ગયું હતું, બટ પછી હું થાકી ગઈ એટલે પછી કંઈ કામકાજ થયું નહીં. એટલે મેં કીધું ચલો આજે છે ને આખા દિવસમાં એ બધું કામ છે મારું પૂરું કરી દઉં. તો બસ જો કામ છે, અત્યારે વાસણ ઉટકા ને બધું કર્યું, પછી થોડી વાર પાછો રેસ્ટ કર્યો. રેસ્ટ તો કરવો જરૂરી છે, નહીતર તો પછી હાવ આપણે પીપુડી પે થઈ જાય. એટલા માટે તો મેં કીધું ચલો હવે કરી લઉં. તો ચલો ફટાફટ હવે મને એમ છે શાંત તો થઈ જ જશે, તો બી એમાં કામ કરી નાખું, કારણ કે ઝીણું ઝીણું હોય છે ને એટલે થોડુંક વધારે ટાઈમ જાય છે. તો ચલો ફટાફટ કામ કરી લઉં, પછી મળીએ ફ્રેન્ડ્સ. તો અત્યારે વાગી ગયા છે 5 અને હું 1:30 વાગે તો છે ફ્રી થઈ અને પછી થોડીક વાર રેસ્ટ કર્યો 5 મિનિટ અને પછી જમવા બેઠી એટલે 2 વાગી ગયા એમનેમ. અને પછી વિડીયો એડિટ કરીને મૂક્યો અને બસ પછી ત્યાં સુધી રેસ્ટ કરતી હતી. હવે એટલી આમ આળસ ચડે છે ને કે તમે વાત પૂછો માં. અત્યારે મારે એક રેસીપીનો છે ને રક્ષાબંધનની ચોકલેટની છે. ચોકલેટ કેવી રીતે બનાવાય, એકદમ સહેલી છે, સાવ એટલે સાવ ઇઝી છે. 5 થી 10 મિનિટમાં તમે બનાવી શકો. તો એ રેસીપી મારે શૂટ કરવી છે, પણ એટલી આળસ ચડે છે કે એટલો ઠાક છે. આળસ મને એટલા માટે ચડે છે કે મારા શરીરમાં અત્યારે ઓલરેડી એટલો ઠાક છે, એટલા માટે બહુ જ મને ઠાક લાગ્યો છે. કારણ કે 1.5 મહિના થયા છે ને સતત હું રાખડીમાં હતી, સતત. અત્યારે બી એટલા ઓર્ડર છે, એટલે મીન્સ કે ઓર્ડર ને અત્યારે બી એટલા બધા મને પૂછે છે રાખડી માટે, બટ માલ મારો બધો પૂરો થઈ ગયો છે. એટલે પછી મારે ના પાડવી પડે છે કે ના અત્યારે છે નહીં માલ. જે માલ છે એમાં હું તમને કરી આપીશ, બટ બીજો જેને જોતી હોય તો એ માલ છે નહીં. એટલા માટે એટલે 1.5 મહિનાથી આ કન્ટિન્યુ એમનો હતી ને એટલે એકદમ થાકી ગઈ હતી. ઘર પણ એકદમ મેસી થઈ ગયું હતું, તો ઘર આખું ક્લીન કર્યું. હવે કિચન બાકી છે, તો કિચનને પછી હવે 2 થી 3 વીકમાં 2 થી 3 વીકમાં શું 2 થી 3 દિવસમાં કરી નાખીશ. પાછું આવતા રવિવારે મારે જવું છે એટલે એની બધી પ્રિપેરેશન કરીશ. તો હવે સોમવારે મારે મિક્સચરમાં જે બાઉલ હોય છે ને તો એ નાનું એકદમ એ નહીં ચાલતું, એ જવું છે. બટ અત્યારે ઠાક છે અને વેધર જો આવું વેધરો છે ને વેધરો આવો છે, આવો જોવો. આમ છે ને તડકોય નહીં અને ખુલ્લુંય નહીં અને પેલું શું કહેવાય વરસાદય નહીં. આપણને એમ થાય કે હમણાં વરસાદ આવી પડશે એવું છે, અંધારા જેવું છે. એટલે ઓમે બી મને થાક લાગ્યો છે એટલે મેં કીધું નથી જવું. હવે જોઈશ કાલે જો રવિવારે ઓપન, પણ રવિવારે બી ઓપન ન હોય, રવિવારે બંધ હોય. એટલે સોમવારે વિચાર છે કે સોમવારે સવારે જઈ આવીશ. એ ને બીજું એક પેલું છે ને એમાં શોટ આવે છે, જે બ્લેન્ડર જાર હોય છે ને એમાં શોટ આવે છે. તો એ બી છે. એટલે 1 વીક થઈ ગયું કે કર્યું હતું ને અમે, 1 વીક થઈ ગયું. 1 વીક થી એમનેમ જ છે, કારણ કે 1 વીકમાં મને એટલું ફૂલ લોડેડ કામ હતું ને કે તમે વાત પૂછો માં. એટલે ને અત્યારે મને એમ થાય કે મારી પાસે કંઈ કામ જ નથી, એમ કામ નથી એવું ફીલ થાય છે, કારણ કે બધું થઈ ગયું. નહીતર જો આવી રીતના હું 4 વાગે કે 3:30 હોય ને તો ચલો ફટાફટ ફટાફટ જ હોય કે મારે આટલી રાખડી પૂરી કરવાની છે, આટલી રાખડી પૂરી કરવાની છે, એ વસ્તુ હોય છે. ને અત્યારે બી એટલા બધા કહે છે કે આ રીતના રાખડીનું, બટ મારી પાસે માલ નથી, એવું છે. તો ચલો ફ્રેન્ડ્સ, અને વિડીયો તમે છે ને હું કારણ કે વિડીયો તમે લોકો સબસ્ક્રાઇબ ચેનલને નથી કરતા, વિડીયોમાં તમે નવા હોય, વિડીયો ગમતો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, લાઇક કરજો અને શેર કરજો. હવે કન્ટિન્યુઅસ વિડીયો પાછા આવતા રહેશે ફ્રેન્ડ્સ. અને બસ ચલો, તો હવે થોડોક એવો ભૂખ લાગી છે તો પેટ પૂજા કરી લઉં અને પછી રેસીપી શૂટ કરીશ. અને જો મેં ક્લિનિંગ કર્યું ને બતાવું તમારી જોડે, એ બી શેર કરી દઉં. જો તો આખો હોલ ક્લીન કરી નાખ્યો મેં. આ જો મેં બેડશીટ નહીં છે ને વોશ કરવા નાખ્યું હતું, તો જો અને અહીંયા મૂક્યું છે. 1 જણા છે ને અત્યારે રાખડી લેવા માટે આવશે અમારા જ ફ્લેટમાંથી, તો એની રાખડી થઈ ગઈ છે ને ઓશિકું ને કવર ને જો, અને આ બીજાની છે. આ બધી ગાદલી ને બધી વોશ કરી નાખી. જો અહીંયા બેડશીટ ને બધું વોશ કરી નાખ્યું. અને એ બી છે ને અત્યારે શીખવું નહીં. આ ગેલેરી જો આ છે ને ભંગારની વસ્તુ છે, આ બંને સીસાને આપણે ગયા હોય ને આ 2 પ્લાન્ટ્સ, અને આ જો પ્લાન્ટ્સ ના એક પાસે ચોખ્ખું થઈ ગયું એકદમ બધું થઈ ગયું.
આખો અને હવે મારે ભગવાનનું મંદિર ને એ ક્લીન કરવાનું છે, બટ જોઈશ હવે. અને આ રૂમમાં થઈ ગયું, બટ આ જે છે ને આ ગામડે આખું મોકલવાનું છે. અને આ છે ને આપણે ડોનેટ કરવાના જે કપડાં હોય છે ને વધારાના કપડાં, એ કપડાનું ભર્યું છે. એટલે હું વિચાર કરતી હતી કે ત્યાં લઈ જાઓ તો, બટ કે ના, કે અહીંયા આપણે ક્યાંક ડોનેટ કરી દેશું. અને આ બધું અહીંયા આ ટેબલ અહીંયા લઈ લીધું. આ બાજુ મંદિર છે એટલે તમને નહીં બતાવી શકું. અને આ બધું જો અહીંયા આખું આવી રીતના ગોઠવી દીધું. એટલે એવું છે ને અહીંયા કેવું કરીએ ખબર, વાળવાવાળાને છે ને જે પેલી દરરોજ મોર્નિંગમાં કચરો લેવાને આવતા હોય ને તો એને આપીએ ને તો એ લોકો કેવું કરે છે, એ લોકો છે ને વેચી નાખે છે. ઓલા જે વાસણવાળા ન હોય એને વેચી નાખે ને એવું કરે. આપણે એને પહેરવા માટે આપ્યા હોય છે ને એ લોકો છે ને વેચી નાખે છે. અહીંયા એવું કરે છે. મેં એને ઘણી વખત 3 થી 4 કે 5 વખત મેં આપ્યા છે એને. તો મેં આપણે જ્યાં કપડાં આપીએ ને તો આપણે જોઈએ જ નહીં કે એને પહેરેલા કપડાં, આપણે જે આપેલા હોય ને પછી સામેવાળા આંટીને કે એ લોકો છે ને કે સેલ કરી નાખે, એ કે આપણા કપડાં હોય છે ને લોકો પહેરે નહીં ને સેલ કરી નાખે. તો એના કરતાં બેટર છે કે કોઈ જે પહેરતા હોય છે એ વ્યક્તિને આપવા સારું છે. તો પછી એવો વિચાર હતો કે ત્યાં લઈ જાઓ, હવે જોઈએ કે અહીંયા કોઈને ડોનેટ કરીએ કે પછી ત્યાં આપી દઈએ. તો બસ એનું બધું એકદમ કરેલું છે. અને હવે કપડાં થોડાક એવા સંકેલવાના બાકી છે તો એ હમણાં કરી નાખીશ. તો ચલો મળીએ પછી. ફ્રેન્ડ્સ, તો મેં છે ને મીઠાઈ બનાવી લીધી, એકદમ મજેદાર અને ઇન્સ્ટન્ટ. ખાલી છે ને 10 જ મિનિટમાં તમારી આ મીઠાઈ છે ને બની જાય. બહુ જ સરસ ટેસ્ટી બને. અને ખાવામાં તો છે ને ફ્રેન્ડ્સ તમે વાત પૂછો માં, એટલી સરસ લાગે. બજારની છે ને તમે ભૂલી જાઓ, એટલી સરસ આ લાગે છે. બહુ જ મસ્ત. બાળકોને તો છે ને બહુ જ ભાવે. ચોકલેટ તો કોને ન ભાવે, બાળકોને મોટાને બધાને ભાવતી જ હોય છે. તો બજારની લઈએ છીએ આપણે, એના કરતા ઘરે એકદમ સરસ રીતે બની જાય. તો આનો પૂરો વિડીયો તમારે જોતો હોય ફ્રેન્ડ્સ તો મારી કુકિંગ ચેનલ છે વ્રજ કુક, એમાં આવી ગયો હશે, તો એમાં તમે વિઝિટ કરજો ફ્રેન્ડ્સ. તો જો આમાં એવી રીતના ગોઠવું છે અને આ બીજા સાચા છે. તો હવે એ બધું પેક કરી લઈશું. અને પછી એક મારે છે ને મોલ્ડ, સોરી, રાખડીનું જોવાનું છે ને. અહીંયા જો આ વાસણનો ઢગલો થયો છે. રેસીપી શૂટ કરવામાં હે ને મોટો પ્રોબ્લેમ એ કે વાસણ બહુ જ્યાદા થાય. કાંઈ વાંધો નહીં, કંઈક તો કરવું જ પડે આપણે. એટલે બસ હવે એ કરીશ ને પછી આજે છે ને સેન્ડવિચનો પ્રોગ્રામ છે, તો અત્યારે બટેટા બાફવા માટે મૂકી દઈશ. પછી બધું ફટાફટ ચોકલેટ ભરી લઈશ અને પછી બીજું બધું કામકાજ કરી નાખીશ. અને વાસણ ને બધું ખાટલી ચડાવવાની બાકી છે તો એ બધું કરી નાખીશ. અને પછી પેલા એના પેન્ડલ જોઈ લઈશ અને એને અડધી કલાકમાં મેં કીધું કે ફોન તને કરી દઈશ કેવી રીતના છે શું છે. તો એ અત્યારે જોઈ લઈશ, ચેક કરી લઈશ. તો ચલો મળીએ પછી ફ્રેન્ડ્સ. તો જો અમારો મસાલો છે, આજે સેન્ડવિચ છે, જુગાડુ સેન્ડવિચ બનાવીએ છીએ અમે. જુગાડુ સેન્ડવિચ તમને ન ખબર હોય? જુગાડુ સેન્ડવિચ આપણે લાસ્ટમાં કહેશો વ્યૂ ને કે આપણે જુગાડુ સેન્ડવિચ કેવી છે. તો મસાલો રેડી થઈ ગયો છે, બટર લગાડવાનું, ચીઝ અને અહીંયા લઈ લીધું છે. હવે જો અહીંયા છે ને એમાં સ્પાર્ક થયું હતું એટલે જોઈએ છીએ કેવી રીતે છે, ચાલુ થાય છે કે કેવી. ન થયું ને મશીનમાં, તો મશીનમાં વાંધો નથી ને કંઈક. મશીન તો ચાલુ થઈ ગયું, કારણ કે ઓલું જે છે ને એમાં પ્રોબ્લેમ હતો. હવે બ્રેડને ઓપન કરું છું, એ બનાવશે. આ મોટું પેકેટ છે, આ મોટું પેકેટ જ હતું હે, તો નાનું હતું મોટું નથી. એ કઈ ગોતે છે ફ્રીજમાંથી, છાસ ને એવું લે છે. જો તો મસાલો અને ચીઝ કરી દીધું છે. ચટણી નથી લગાડી ને ગોરધનભાઈની? આ ગોરધનભાઈની ચટણી લાવ્યા છે. કયા ભાઈની કોઈ ખબર નથી. એવું છે. કટ અત્યારે કરવા છે કે પેલા મૂકી દેવું છે? પેલા મૂકી દેવાના.
અને જો એ બીજું સ્પ્રેડ કરે છે. ચાર એક આરે છે ને આમાં 4 હાલશે એટલે 4 મૂકી દેશું. 4 કદાચ 2 મૂકીને એટલે 2 થાતી જાય. ભૂખ લાગી છે ને વાગી ગયા છે અત્યારે 9:15. તો બેક થવા માટે મૂકી દીધી છે. અહીંયા બીજી રેડી થઈ છે. બધા ચલો આવી જાઓ સેન્ડવિચ એન્જોય કરવા. જુગાડુ સેન્ડવિચ કેમ છે હું તમને લાસ્ટમાં કહીશ, તમને બતાવીશ કે કેવી રીતે છે જુગાડુ સેન્ડવિચ. તો આપણી સેન્ડવિચ છે રેડી થઈ ગઈ છે, ગ્રીલ સેન્ડવિચ. હવે બીજી સેન્ડવિચ પાછી એમાં મૂકી દેશે. આમાં ચારેય સમય પણ એકદમ કટોકટી થાય નહીં, મોટું જ છે પણ થોડું કટોકટી થાય એટલે આ હરખું કરવું ભરી. અને ઓલું નતું ને એટલે જો આ લોટના ડબ્બા ઉપર રાખવું પડે. પ્રેસ કરી દો. થઈ જાય. હા તો ચલો કટ કરવા. એમ રાખો, એમ ઠીક. એમ ઊભી રાખવી, ઊભી હાલશે પણ ફાવશે. તો જો ઓપન કરીને બતાવીએ છીએ તમને. ચીઝ વાળી એકદમ મજેદાર. એટલે આવી રીતના કરીએ એટલે ઠરી જાય. આપણી જે સેન્ડવિચ છે તો જો આપણી જે જુગાડુ સેન્ડવિચ છે રેડી થઈ ગઈ છે મસ્ત મજાની. ચલો હવે તમે ટેસ્ટ કરો. આ બાજુ સાઈડમાં લઈ લ્યો. આ બધું અમે સાઈડમાં મૂકી દઈએ અમારું. આ નીચે લઈ લ્યો. એ તો એના પર એક છે. ચલો ટેસ્ટ કરીને બતાવો કેવી લાગી એ. હું રિવ્યુ લઈશ બાલકૃષ્ણના. આજ કેવી બની કયો? મસ્ત. મસ્ત બની ને. તો હવે હું તમને કહું કે આ જુગાડુ સેન્ડવિચ કેવી રીતે, કે આપણી પાસે છે ને અમારી પાસે મરી મસાલામાં કંઈ નહોતું અને મેં બનાવી છે. ધાણા ભાજી લાવ્યા, આદુ મરચા કે કંઈ નહોતું તો પણ એકદમ મસ્ત. એટલે જ મેં કીધું કે એના બી લાસ્ટમાં મેં કીધું કે જુગાડુ સેન્ડવિચ કેવી રીતે, તો પણ સરસ બની છે. તો જો તમારે જોતી હોય જુગાડુ સેન્ડવિચની રેસીપી તો મને કહેજો, તો હું તમને આપીશ કે કેવી રીતે બની છે આ જુગાડુ સેન્ડવિચ. તો ચલો હું પણ સેન્ડવિચ એન્જોય કરી લઉં. આવી જાઓ તમે પણ સેન્ડવિચ ખાવા માટે. અને વિડીયોને પણ અહીંયા એન્ડ કરું છું. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં. તો ચલો મળીએ નવા ફ્રેશ બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.